ગુજરાતની બ્લેક ટ્રેપ કોરી લીઝના સંચાલકો પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર છે, જેને ભરૂચ જિલ્લા કોરી લીઝ એસોસિએશનના સભ્યોએ સમર્થન જાહેર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ક્વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી। હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 60%થી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે। જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ તમામ EC રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી દ્વારા એપ્રેશિયલની કાર્યવાહી આગામી તારીખ 26 ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરી લીઝ બંધ થનાર છે। ક્વોરી ઉદ્યોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો નથી। અગાઉ સરકાર દ્વારા કમિશનરની સહીથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ 2 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં હજુ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેથી 28 સપ્ટેમ્બર 2024ના રોજની ગુજરાત બ્લેક સ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જનરલ મિટિંગમાં ઠરાવ્યા મુજબ આ બંધ થયેલા ગુજરાતભરની તમામ કોરી લીઝ ચાલુ ન થાય ત્યાં સુધી તેમના સમર્થનમાં અને ગૌણ ખનિજમાં EC રદ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરના તમામ કોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે, જેથી સરકાર દ્વારા તેમની પડતર પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ છે। 60% ક્વોરી અત્યારે હાલમાં આખા ગુજરાતમાં બંધ કરવામાં આવી છે, જે રાજ્ય તરફથી બંધ કરવામાં આવેલ છે। એ પડતર મુદ્દાનું સમાધાન થાય અને EC અને માઇનિંગ એ એકચ્યુઅલ અમારા પથ્થરની અંદર એક ગૌણ ખનિજની અંદર આવે છે। એ ગૌણ ખનિજની અંદર જેનાથી અત્યારે હાલમાં એ અમને લાગતું નથી, તે છતાં પણ અમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવા પડે છે અને એ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અમે લીધેલા છે। એ છતાં પણ ગુજરાત સરકાર તરફથી 60% ક્વોરીઓ અત્યારે હાલમાં બંધ કરવામાં આવી છે। એ પ્રશ્નના કારણે અમે સૌ બધાએ આજે ગુજરાત ક્વોરી એસોસિએશનને ટેકો આપી અને અમે આંદોલન પર 2જી તારીખથી સૌ ભેગા થયા છે અને સમગ્ર રાજ્યને અમે ટેકો આપીએ છીએ। એ અને બાકીના પડતર મુદ્દા છે, રોયલ્ટીના મુદ્દા છે, જે રોયલ્ટીની વિસંગતતાઓ છે કે માઇનિંગના અંદરના પ્રશ્નો છે, એ બધા ઘણા લગભગ 16/5/2022ના રોજ આ જ સ્ટ્રાઇકની અંદર જ્યારે સરકાર સાથે સમાધાન થયેલ એની અંદરના જે મુદ્દા હતા એ કોઈ પણ મુદ્દાનું હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને એ જે વહેલાથી વહેલી તકે મુદ્દાના નિકાલ આવે એ બદલ અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે એ મુદ્દાઓનું જલ્દીથી જલ્દી સમાધાન કરી અને બાકીના બધાના સૌના રોજગાર ચાલુ થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ। તે બદલ આભાર। થેન્ક યુ। એક મિનિટ।